તો દેવરામભાઈ, આ જે જીપીસીબીએ રિપોર્ટ જે આપેલો છે, જાહેર કરેલો છે અને પગલા ભરવાનો ઓર્ડર પણ કર્યો છે, એમાં એક તો પાઇપલાઇનનું જે એવું કહ્યું કે ઊંડા સમુદ્રમાં લીકેજ થવાની શક્યતા છે, આવી એક શક્યતા બતાવી જે હમણાં આપણે પાઇપલાઇન જોઈએ. અને હાલ કાંઠાના દરિયા પ્રદૂષિત થયો છે, મધ્ય દરિયે આ પ્રદૂષણ પાઇપલાઇન દ્વારા નાખવામાં આવશે અને આવી ઘણી બધી વાત કરી છે. તો એના માટે એના તમામ પાસાઓની તપાસ કરવા માટે પણ કહ્યું છે. ઘન પદાર્થો માટેની જે આદેશો આપ્યા છે, ઘન પદાર્થો આ રીતે ઠાલવવામાં આવે છે, એ પણ એના કેટલાક આદેશો આપ્યા છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ ઠાલવવામાં આવી રહ્યો છે, એનું પરિણામ હોય એવું લાગે છે, એવું કહ્યું છે દરિયાની અંદર, એવું પણ જીપીસીબીએ કહ્યું છે અને એને પર્યાવરણના જે અસર ઘટાડી શકાય છે એવું કહ્યું છે. તો આ બધું સમગ્ર જે તપાસ કરવાની છે એમાં બતાવી છે કે આના જેવી સંસ્થાઓ છે, એમાં જે નામ પણ લખેલા છે, આઈઆઈટી, એનઆઈટી, NEERI એટલે કે નેરી તરીકે આપણે ઓળખીએ છીએ, નીરી તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા NIO દ્વારા જેવી સંસ્થાઓ દ્વારા અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ, વન વિભાગ, જીપીસીબી અને ટાટા કેમિકલ્સ ની સાથે રહીને એની જરૂર અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસ કરવો જોઈએ એવો શબ્દ વાપરેલો, કરવામાં આવશે એવું સ્પષ્ટ નથી કહ્યું. અને ફરિયાદ સંબંધિત સાચી હકીકતો શોધવા